નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની. ખાસ ભારતીય શેર માર્કેટની વાત કરીએ તો નવું કેલેન્ડર વર્ષ શરૂ થઈ ગયું છે અને તેની આપણે વાત કરીશું કે શું આશા અપેક્ષાઓ આ વર્ષે છે અને આજે માર્કેટ ખુલશે ત્યારે આજે ખાસ શું સ્થિતિ જોવા મળશે. છેલ્લે માર્કેટ બંધ થયું ત્યારે માર્કેટની શું સ્થિતિ તે શું કારોબાર જોવા મળ્યો, કયા કયા સ્ટોક છે કે જે ખાસ ફોકસમાં રહ્યા છે, અન્ય કઈ બાબતો છે, જીઓપોલિટિકલ ટેન્શન તેની પણ વાત કરીશું. તે પણ આ વર્ષે શું જોવા મળી શકે છે તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું. ત્યારબાદ આપના પણ સવાલ અમે લેતા હોઈએ છીએ. તો તમામ ચર્ચાને આપણે સૌથી પહેલાં તો આગળ વધારીએ અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. 2025 નવું કેલેન્ડર વર્ષ અને તેનો આ પ્રથમ એપિસોડ તમામ દર્શક મિત્રો સાથે. ત્યારે શું કહેશો? સૌથી પહેલાં તો ગયું સપ્તાહની આપણે વાત કરીએ તો છેલ્લે 2024નું અને આ નવું સપ્તાહ 2025નું કઈ રીતે જોઈ રહ્યા છો બંનેને? જે બાફ્રગેટ આપણે કરીએ તો 2025માં પણ શું લાગી રહ્યું છે? 2024 ની વાત કરીએ તો ઓન એન એવરેજ જ રહ્યો છે. બહુ એમ કહેવાય કે બહુ તેજી વાળું બી નહીં અને બહુ મંદી વાળું બી નહીં. હા, એમ કહેવાય કે ઓન ધ પોઝિટિવ સાઈડ એવરેજ. પોઝિટિવ સાઈડ એવરેજ એટલે કે જે બેસિક લાર્જ કેપ સ્ટોક્સ હતા એમાં તમને એવી કઈક ગ્રાન્ડ રેલી જોવા નથી મળી. એ આપણને જીએસટી ના આંકડાથી ખ્યાલ આવે છે. આ વર્ષના જીએસટી ના આંકડા તમે જુઓ કમ્પેર ટુ ધ લાસ્ટ ડિસેમ્બર, તો તમને રાઈઝ કે એવો કઈ ડ્રાસ્ટિક રાઈઝ જોવા નથી મળ્યો. સરકાર પ્રયત્ન કરી રહી છે વેલ્યુ એડેડ વસ્તુઓ જીએસટીમાં એડ કરીને, જેથી તમને જીએસટી કલેક્શનમાં કંઈક વધારો જોવા મળે. 7.3% જીએસટી રાઇઝ. તો 7.3% રાઇઝ ઇઝ નોટ ધેટ ગ્રેટ. નો ડાઉટ આપણને આંકડાઓમાં લાગે છે કે ના કે આટલા કરોડ, બટ પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જઈએ તો ઇટ ઇઝ 7.3%. ત્યાં સામે નિફ્ટી જે છે એ આઈ થિંક 8.8%. નિફ્ટી એઝ કમ્પેર ટુ ડિસેમ્બર 8.8% જેટલું. તો નથિંગ ધેટ એવા કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી આપણને જોવા નથી મળ્યું. આ વર્ષ અગેન મને લાગે છે કે માર્કેટ ક્યાં કંઈક સબડ્યુડ જ રહેશે. છેલ્લા 5 વર્ષનું ગણવા જાઉં તો 14-15% રાઇઝ છે. એટલે 14-15% રાઇઝની સામે તમને એનાથી બિલો રાઇઝ આવે એટલે યુ વિલ સે ઇટ્સ એન એવરેજ ઓર બિલો એવરેજ, રાઈટ? તો 5 વર્ષના કમ્પેરિઝનમાં બિલો એવરેજ. ઇન જનરલ વાત કરીએ 8.8% એટલે બેંક ઇન્ટરેસ્ટ કરતા થોડું પોઝિટિવ, બટ નોટ વેરી એક્સ્ટ્રાઓર્ડિનરી પોઝિટિવ. સ્ટોક સ્પેસિફિક સ્મોલ કેપ માઇક્રો, ત્યાં તમને પોઝિટિવનેસ વધારે જોવા મળી છે. દેટ નોર્મલી વી ડોન્ટ ડિસ્કસ હિયર, તો એની આપણે ચર્ચા નથી કરતા. જે ચર્ચા કરીએ છીએ આપણે એની જ વાત કરીએ છીએ. પ્રાઇવેટ બેંક્સ એ લોકોએ નેગેટિવ પરફોર્મ કર્યું છે. પ્રાઇવેટ બેંક્સ હેવ પરફોર્મ નેગેટિવ લાસ્ટ ડિસેમ્બર થી આ ડિસેમ્બરમાં વાત કરીએ તો. સામે પીએસયુ બેંક્સ they have performed better, more than 14%, like nearly 15%. તો પીએસયુ બેંકમાં જેમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, પીએનબી, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે અહીંયા ચર્ચા કરીને બેઠા છે. વી વર મોર ઓન ધીસ બેંક્સ ઓનલી લાસ્ટ યરથી. તો એ બધામાં આપણને ઉછાળો સારો જોવા મળ્યો છે. તો પીએસયુ બેંક્સ પોઝિટિવ. What we were more aggressive was healthcare, pharmaceutical. તો ફાર્માસ્યુટિકલમાં બી તમને સેક્ટર વાઇઝ આપણે વાત કરીએ તો that was also was my one cup of tea, કે જ્યાં તમને percentage wise rise
તમને ઘણું પોઝિટિવ જોવા મળ્યું છે. બીજું એક સેક્ટર છે આઈટી. તો આઈટી ઓલ્સો હેઝ આઉટ પરફોર્મ્ડ લાસ્ટ યર 22% સમથિંગ. તો એક કમોડિટી છે કે જે પરફોર્મ નથી કર્યું. મેટલ્સ હેવ નોટ પરફોર્મ, બટ મેટલ્સ મેં 2025 માટે મેં રાખેલો છે. તો પ્રોબેબલી 2025માં મેટલ મેં ગેવ સમ પોઝિટિવનેસ. બટ હું એ નથી કહેતો કે જસ્ટ આજે 2025 ની શરૂઆત થઈ ગઈ એટલે આજે જઈને તમે મેટલ બાય કરો. ના, તમારે લેવલ્સ બધું જોવું પડે, ચેક કરવું પડે, કારણ કે ધીસ મંથ વિલ બી અ ક્રુશિયલ મંથ. આજે ચાઇનાના આંકડા બી આવ્યા છે વિચ ઇઝ નોટ અટ્રેક્ટિવ ડેટા ઓન ધ નેગેટિવ સાઇડ છે, બટ ઇટ ઇઝ સ્ટીલ અબવ 50. તો બટ નેચરલ છે, મેટલમાં તમને તેજી જોવા નહીં મળે. મેટલમાં બી તમને ક્યાંક ડિક્લાઇન આજે દેખાય એવી સંભાવના છે. ઓટો સેક્ટર આજે એટલે ગઈકાલે બી થોડુંક મજબૂત રહ્યો હતો. ચાન્સીસ છે કે ઓટો સેક્ટરમાં બી આપણને કંઈક પોઝિટિવનેસ જોવા મળે. મને લાગે છે કે જેમ મેં આગળ વાત કરી એક આપણા ન્યૂઝમાં એક પ્રોગ્રામમાં તમે મારા જે ઇન્ટરવ્યુ લીધેલા મેં એમાં વાત કરી હતી. નો ડાઉટ છેલ્લા કેટલા દિવસથી તબિયત થોડી ખરાબ ચાલી રહી છે. 22 તારીખથી રફલી તબિયતમાં મજા નથી. આ વેધર ચેન્જ અને ડસ્ટ એલર્જી એ બધાના કારણે વચ્ચે તો વોકલ કોર્ડ બી મારું બંધ થઈ ગયું હતું. આજે આટલું ખુલ્યું છે ને હું વાત કરી શકું છું. તો આટલા દિવસમાં માર્કેટ ઓવરઓલ ઇન જનરલ ઓલમોસ્ટ ફ્લેટ જ રહ્યો છે, એન્જોયિંગ ઓલ હોલિડેઝ. હવે એફઆઈઆઈ તો એન્જોય કરી રહી છે એમની હોલિડે, વેચીને જાય છે. રિટેલર્સ આર સ્ટીલ ઇન ધ લોંગ પોઝિશન પોઈન્ટ ઓફ વ્યૂથી ડેટા આપણે ચેક કરીએ તો રિટેલર્સ હજી તેજીમાં છે, વિચ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. રિટેલર્સ આટલા બધા લોંગ ના હોવા જોઈએ. શિવમ, એફઆઈઆઈ શોર્ટમાં છે, સારે એવું પોઝિશન એમની શોર્ટની છે. પ્રોપ્રાઇટરી અકાઉન્ટ્સ એ લોકો બી શોર્ટમાં છે. એટલે આનો સંકેત એ છે કે માર્કેટ ક્યાં કંઈક સપ્રેસ્ડ રહેશે. જ્યાં સુધી આ શોર્ટ કવરિંગ નહીં આવે ત્યાં સુધી તમને માર્કેટમાં એવી કઈ મોટી તેજી જોવા નહીં મળે. તો સ્ટીલ માર્કેટ નોટ ઓન ધ પોઝિટિવ સાઇડ. લેવલ્સમાં વાત કરું તો મને જે લેવલ દેખાય છે 23,350 થી 300, આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મને ઓન ધ લોઅર સાઇડ જોવા મળે છે. ઉપરમાં 24,100, that is an important resistance for me. જ્યાં સુધી we are not out of this, comfortably તમે પોઝિશનલ કોલ નથી લઈ શકતા. હા, તમે બોટમ ફિશિંગ કરી શકો છો, પણ જે પોઝિશનલ કોલ તમારા કમ્પ્લીટ યર માટે લેવું હોય તો યુ હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ રેન્જ, પછી જ તમને કંઈક કેચ થાય. હવે થોડાક દિવસો બાદ અર્નિંગ્સ આવવાના શરૂ થઈ જશે. અર્નિંગની સાથે સાથે પછી તમારા બજેટ નજીક આવી રહ્યું છે. આજે ફર્ટિલાઇઝર કંપનીઓ માટે ક્યાં કંઈક થોડું પોઝિટિવ ન્યૂઝ છે. તો ક્વાઇટ પોસિબલ ફર્ટિલાઇઝર વિલ બી ઓન ધ અપસાઇડ. આઈટી ઓલ્સો મેં આગળ વાત કરી છે કે આઈટીમાં બી ક્યાંક દેખાય છે. અને હવે રૂપી જે ડેપ્રિશિએટ થતો દેખાઈ રહ્યો છે હવે, તો મેં આપણે વાત કરી હતી 87 સુધી રૂપી આ વર્ષમાં આવે એવી સંભાવના છે કે 87 નું ફિગર દેખાડે. તો ઇફ ઇટ શોઝ it means it goes near to that level, obvious વાત છે કે આઈટીમાં બી તમને પોઝિટિવનેસ જોવા મળશે. આઈટીમાં બી ખાસ કરીને જે રોબોટિક અને એઆઈ રિલેટેડ જે કંપનીઓ છે ત્યાં તમને વધારે પોઝિટિવનેસ જોવા મળશે. ક્રૂડ એઝ સચ ડોલર સ્ટ્રોંગ થાય છે, રૂપિયો ડેપ્રિશિએટ થાય છે,
તો તમારા પેટ્રોલ ડીઝલમાં બી તમને ખ્યાલ આવશે કે ભાઈ મોંઘું થતું જાય છે એટલે ઇન્ફ્લેશનના નજીક છે. લેટ્સ વેટ એન્ડ વોચ શું થાય છે, સરકાર શું એક્શન લે છે, કઈ રીતના લે છે. વોલ્યુમ સારું એવું ઘટી ગયું છે છેલ્લા 3 મહિનામાં. માર્કેટમાં વોલ્યુમ ઘટી છે. હું આ 10 દિવસની પર્ટિક્યુલરલી વાત નથી કરતો, આ 10 દિવસ તો ઘટ્યું જ છે. બટ ઇન જનરલ જે આપણે વાત કરીએ કે સેબી જ્યારથી નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાવી છે તો એમાં પણ વોલ્યુમ ઘટ્યું છે. એટલે વોલ્યુમ ઘટ્યું છે એટલે ઘણા ટ્રેડર્સ પણ બહાર જતા રહ્યા છે અને મે બી કદાચ ઘણા ટ્રેડ્સ એવા અટ્રેક્ટિવ નથી બી થયા. બટ લેટ્સ સી, પ્રી બજેટ રેલી એક આવી શકે છે પણ નીચે ક્યાં સુધી જાય છે લેટ્સ વેટ એન્ડ વોચ. સપોર્ટ જો આ હોલ્ડ કરી દે 300-350 નિફ્ટીની મેં વાત કરી છે, જો સપોર્ટ હોલ્ડ કરી દે અને 24,100 ક્રોસ થઈ જાય તો પોસિબિલિટી છે આપણે 25,000ના નજીક, 25,000 નથી કહેતો, 25,000ના નજીક આપણે અગેન વી મે સી ધેટ મૂવમેન્ટ. So that can be through pre-budget rally or આઈટીના અર્નિંગ્સના આંકડાઓને ગાઈડન્સ એક પોઝિટિવ આવવાના શરૂ થાય તો ચાન્સીસ છે કે ત્યાંથી એક આપણને અગેન એક પોઝિટિવ અપમૂવ આપણને આ જોવા મળી શકે. શિવમ. જી ચોક્કસથી. સાથે જ વાત કરીએ છીએ એકંદરે આ 2025માં આપણે વાત કરીએ મધ્યમ વર્ગ માટે આપણે જે પ્રકારે ચર્ચા કરતા હોઈએ છીએ કે આરબીઆઈ દ્વારા જે પણ છે કે રેપો રેટમાં અમુક 0.75% ક્યાંક ને ક્યાંક ઘટાડો થઈ શકે છે. આ એક અહેવાલ સામે આવે 2025માં. અન્ય જે ગોલ્ડની વાત કરીએ કે અન્ય કઈ કઈ બાબતો છે કે જે 2025માં અમને લાગી રહ્યું છે કે એમાં ક્યાંક કંઈક સુધારો વધારો કે એવું કંઈક થવાની શક્યતા છે? જેમ મેં વાત કરી કે ઇન્ફ્લેશન, તો ઇન્ફ્લેશન તો વધશે, ઘટવાની શક્યતા મને ઘણી ઓછી લાગે છે. વધવાની શક્યતા છે એટલે બટ નેચરલ છે, ઇન્ફ્લેશન વધશે તો તમારા જે અમુક પ્રિશિયસ મેટલ્સ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, એ બધામાં બી તમને પોઝિટિવનેસ જોવા મળશે. નહીં મળે એવું નથી, મળશે. રૂપિયો તમારો ડેપ્રિશિએટ થશે તો એ બી પોઝિટિવ કરશે, ઇન્ફ્લેશન વધશે તો પણ પોઝિટિવ કરશે. જ્યારે આ બધું વધશે તો સાથે સાથે અમુક જે મેટલ્સ છે એમાં બી તમને તેજી દેખાશે. કોપર છે, રો આયરન છે. તમે જો ચાઇનામાં ડિમાન્ડ ઘટે છે તો ક્યાંક વી વિલ બીકમ મોર અટ્રેક્ટિવ અને ત્યાં જે ડ્યુટીઝ ને અહીંયા ટેરિફ લાગે વગેરે વગેરે ઘણું બધું થશે. 20 તારીખ જવા દો એટલે પછી ગ્રેજ્યુઅલી વિલ કમ ટુ નો વોટ વિલ હેપન એન્ડ વોટ વિલ નોટ હેપન. 20 તારીખ પછી બજેટ બી છે તો there મેની ચેન્જીસ. એટલે મેં કીધું આમ જાન્યુઆરી મહિનો આપણે થોડુંક હજી વેટ એન્ડ વોચ જેવું મને લાગે છે. પછી એવરીથિંગ વિલ સ્ટાર્ટ રિએક્ટિંગ. તો in what way they react, let's wait and watch, let's see. But હાલના તબક્કે તો અગેન કોશિયસ અપ્રોચ સાથે મેં લેવલ્સ આપ્યા છે, લેવલ્સને ધ્યાનમાં રાખીને એ રીતના જ બેસિકલી તો ટ્રેડ્સ જોવા મળશે. અને પાવર સેક્ટરમાં કોઈ પોસિબલ તમને અગેન એ બી એક સેક્ટર છે, પાવર મીન્સ ખાસ કરીને સોલર પાવર, ત્યાં બી તમને એક પોઝિટિવનેસ પોસિબલી કે ભવિષ્યમાં તમને જોવા મળે. અને મેટલમાં તો મેં તમને વાત કરી કે મેટલમાં પ્રિશિયસ મેટલ્સ, સોનું ચાંદી તો પોઝિટિવ મને દેખાય છે. ચાંદીની પણ વાત કરી કે જે ચોક્કસથી પોઝિટિવ આગામી સમય માટે આ વર્ષ માટે ચોક્કસથી દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપ હવે ફોન પણ કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના સવાલ શેર માર્કેટને લગતા હવે અહીંયા પૂછી શકો છો. તો સૌથી પહેલાં કોલર પણ જોડાયા છે આપણી સાથે, તેમનો સવાલ લઈએ. હલો. હા કિરણ પ્રભુ, વિદ્યા મારી પાસે પેટીએમ 590 પડ્યા છે તો રાખી મુકાય કે 6 મહિના 12 મહિના કે વેચી દેવાય? અને બીજો ગ્લેક્સો ફાર્મા છે 1100 રૂપિયાનો, 1150 નો ફાર્મા 1150.
અને પેટીએમ 590 ના પડ્યા છે, તો બંને રખાય વેચી દેવાય? જી, પેટીએમ અને લેક્સો ફાર્મા બંનેનો સવાલ છે. પેટીએમ તેમની પાસે 590ના ભાવના પડ્યા છે, તો રખાય કે વેચી નખાય? આ સિવાય લેક્સો ફાર્મા પણ પડ્યા છે 1150ના, તો એ પણ રખાય કે વેચી નખાય? હવે એમનો ટાઈમ પરવ્યુ શું છે મને ખબર નથી. તો હાલના તબક્કે તો થોડુંક આમાં બેક આવી શકે છે પેટીએમમાં, કેમ કે અત્યારે જે રીતના એક મુવમેન્ટ એને લઈ લીધી છે તો થોડુંક મને લાગે છે કે બેક લગાડશે, કેમ કે ડિસેમ્બર મહિનો એમાં કોન્સોલિડેશન ગયો છે, તો ઇટ મે કમ ડાઉન. તો પ્રિફરેબલી હેજિંગની જરૂર છે આના અંદર. ઇટ ઇઝ નોટ શોઈંગ એની સાઇન ઓફ અપમૂવ એઝ ઓફ નાઉ. કોઈ અપમૂવ પેટીએમમાં આવે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી, એટલે ચાન્સીસ નીચેના થોડાક વધારે છે. આનું બાઇંગ હમણાં જે હાઈ બન્યો છે, દેટ ઇઝ ઓન 17th ઓફ ડિસેમ્બર, જે હાઈ બન્યો છે એના ઉપર બંધ આપે ટ્રેડ કરે તો જ પેટીએમમાં કદાચ પોઝિટિવનેસ જોવા મળશે. ઓર એલ્સ લેટ ઇટ કમ ડાઉન, પછી તમે ફરી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સવાલ છે જીએસકે માં. ફ્લેક્સોમાં સેલિંગ પ્રેશર આવી ગયું છે. હજી તમે લઈને બેઠા છો તો હોલ્ડ કરી રાખો. 2150 આ એક અગત્યનું લેવલ છે. એનાથી નીચે ટ્રેડ કરશે તો આના અંદર સેલિંગ પ્રેશર આવશે. દેટ મે ટેક ઇટ ડાઉન ટુ 1750 ઓડ. તો 2150 અગત્યનું લેવલ છે જીએસ ગ્લેક્સો ફાર્મા. તો આગળ વાત કરીએ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે નજર કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે? એક અન્ય કોલર જોડાયા છે. હલો, આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટની, તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે કોલ ઇન્ડિયા. કોલ ઇન્ડિયામાં તમે હોલ્ડ રાખો વિથ અ સ્ટોપ લોસ ઓફ 375. 375 થી નીચે જો બંધ જોવા મળશે તો શક્યતા છે થોડુંક સેલિંગ વધારે આવી શકે છે, બટ વિથ સપોર્ટ ઓફ 375 ઇટ કેન બાઉન્સ બેક. 375ના સપોર્ટ સાથે બાઉન્સ બેક અને નીચે બંધ આપે છે તો સેલિંગ જોવા મળશે. કોલ ઇન્ડિયાની વાત કરી. આગળ વાત કરીએ સિપ્લા. સિપ્લામાં કોન્સોલિડેશન ફેઝ ચાલી રહ્યો છે, તો જેમને શોર્ટ પીરિયડ માટે ખરીદી કરવી હોય તો they can hold it with a stop loss of anything below 1500. એ સ્ટોપ લોસ થી તમે આને હોલ્ડ રાખી શકો છો. ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકાય છે સિપ્લા. એનાથી નીચે 1500 થી નીચેનો સ્ટોપ લોસ. જી, 1500થી નીચેનો આ સ્ટોપ લોસ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, તે પહેલા એક કોલર જોડાયા છે. હલો, સુરતથી જીતુભાઈ. મને નિફ્ટીના આજના લેવલ અને એલએનટીના આજના લેવલ, એલએનટી નિફ્ટીના આજના લેવલ અને એલએનટીના. એલએનટીમાં તમને જે રીતના ગઈકાલે માર્કેટ ચાલે તો એટલે ખાસ કરીને એલએનટી મને મુવમેન્ટ આપી હતી એવું લાગે છે કે ક્રોસ, બટ આના અંદર જ્યાં સુધી 3652 ની ઉપર ટ્રેડ કરે છે તો ક્યાંક મજબૂતી દેખાય છે. 3700 સુધી સપોર્ટ 3615 નો છે. અને નિફ્ટીમાં આજના લેવલ ઉપર વાત કરવા જઈએ તો નિફ્ટીમાં આજનો લેવલ કેશમાં 23,710 દેખાય છે. એના ઉપર ટ્રેડ કરશે તો 23,850 ની ઉપર અને સપોર્ટ 23,590 થી 600 ની વચ્ચે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ બેંક. વાત કરી કે પ્રાઇવેટ બેંક હેઝ નોટ ગિવન અ ગુડ રિટર્ન. એક્સિસ બેંક સપોર્ટ ઉપર છે. ઇટ શુડ નોટ બ્રેક યસ્ટરડેઝ લો. જો ગઈકાલના લો ને સાચવી લે અને હાઈ ને ક્રોસ કરે તો પોસિબલ એક બાઉન્સ આપણને જોવા મળે.
અને that bounce can go till 1100, 1090 to 1100 સુધી બાઉન્સ આવી શકે છે. તો 1100 સુધી બાઉન્સ આવી શકે છે એક્સિસ બેંક. આગળ વાત કરીએ ડૉક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડી અગેન કોન્સોલિડેશન ફેઝમાં છે, તો હાલના તબક્કે તો વેટ એન્ડ વોચ વિથ નેગેટિવ બાયસ બિટ. તબક્કે ડૉક્ટર રેડ્ડી વેટ એન્ડ વોચ. આગળ વાત કરીએ એક કોલર જોડાયા છે. હલો. સીએસબી બેંક કેથલિન સિરિયન બેંક મારી પાસે 380 ના ભાવના જે 3 વર્ષ માટે ઉભા રહી શકીએ છે, શું કરાય? જી, સીએસબી બેંક તેમની પાસે છે 365ના ભાવના 3 વર્ષ ઊભા રહી શકે છે, શું કરાય? બ્રેકઆઉટની રાહ જુઓ. હમણાં રિસેન્ટલી જે હાઈ બન્યો હતો એ હાઈ ક્રોસ કરે તો આના અંદર મુવમેન્ટ છે, અને પ્રિફરેબલી તો મને આના અંદર ક્યાંક થોડું ડિક્લાઇન દેખાય છે. બટ ઇફ ઇટ હોલ્ડ્સ લાસ્ટ ક્વાર્ટર લો ધેટ ઇઝ 290, 290 ને નીચે બંધ નથી આપતો ત્યાં સુધી મેક્સિમમ તમે એને હોલ્ડ રાખી શકો છો ઓન ધ ક્વાર્ટરલી બેસિસ. ડેલી બેસિસ પર નથી વાત કરતો, ક્વાર્ટરલી બેસિસ. એટલે હવેનો જે ક્વાર્ટર છે, ઇફ ઇટ ક્લોઝિસ બિલો 290 તો ચાન્સીસ વધારે ડીમ થઈ જશે. એમ ડીમ છે, વધારે ડીમ થઈ જશે સીએસપી. તેજી આની જે હમણાં સ્વિંગ હાઈ બન્યો છે, જે હમણાં હાઈ બનેલો એના ઉપર જ એમાં તેજી આપણને જોવા મળે છે. અધરવાઇઝ સાઇડવેઝ ઓર નેગેટિવ. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રાસિમ. ગ્રાસિમ બી સબડ્યુડ છે. આઈ એમ નોટ ધેટ હેપી એઝ ઓફ નાઉ. થોડુંક સબડ્યુડ થવા દો, ઘટાડો આવવા દો, પછી આના અંદર આગળ તમે કામ કરી શકો છો. 1700-1750 ની વચ્ચેનો આની એક સપોર્ટ ઝોન દેખાય છે. 1750 ની વચ્ચે જે સપોર્ટ ઝોન. આગળ વાત કરીએ જેએસડબલ્યુ સ્ટીલ. JSW still also on the negative side ચાર્ટમાં અહીંયા બી મને સપોર્ટ ઓન ધ લોઅર સાઇડ 650 ની આસપાસ દેખાય છે. જેએસડબલ્યુ સ્ટીલ. હરેશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે ને મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, મારા સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ, દર્શક મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.